હું કરવા માટે તૈયાર છું. પત્ની જ એનું નામ, કે પતિના વિચારોમાં વિચાર ભેળવી દે ને એનું નામ જ પત્ની. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા છે. કન્યાદાનનો સમય, और હાથમાં જળ આપ્યું છે, ચોખા આપ્યા છે, પુષ્પ આપ્યું છે, તુલસી અને કંકુ, આ બધા પ્રતીકો છે. જળ હાથમાં આપે ને એટલે વર કન્યાને એમ કહેવામાં આવે કે જળ જેખું પવિત્ર જીવન બનાવજો તમારું. ચોખા આપીને એમ કહેવામાં આવે, ચોખા છે ને સાત્વિક છે, સાત્વિક જીવન જીવવાનું છે. પુષ્પ એવું છે કે તમારો સંસાર છે ને આ પુષ્પ જેખો સુગંધિત બનાવજો. તુલસી એ ભગવાનને પ્રિય છે એટલે એની પત્નીને કહેવામાં આવે છે કે તું એટલી બધી પ્રિય બનજે, તારું જીવનનું વાતાવરણ એવું સુંદર બનાવજે. કંકુ એ સૌભાગ્યની નિશાની છે. પણ આજે મુશ્કેલી એ છે કે જે સમજવાનું હતું ને એ ભૂલાઈ ગયું. આપણે અત્યારે જે લગ્નમાં વિધિ હતી, આપણે ગોરદાદાને એમ કહે દાદા થોડોક સમય ઓછો રાખજો, પણ અમને ડીજે નો સમય વધારે આપજો. 3 કલાક આપણે નાચીએ અને 1 કલાકમાં વિધિ પૂરી થઈ જાય અને 100 મહિને છેડા થઈ જાય. આ મુશ્કેલી છે, કારણ કે જે સમજવાનું હતું ને એ આપણે ભૂલી ગયા છે. બાપ, જે શાસ્ત્રોમાં વિધિ લખી છે એ આપણે હવે કરતા નથી. આના પાછળના ઘણા બધા હેતુ છે. આપણે જે પ્રથમ માણેક સ્તંભ રોપીએ, એ માણેક સ્તંભ શું છે? માણેક સ્તંભ છે ને એ આપણે રોપી દઈએ, પણ જો કે લગભગ ખબર હશે, પણ માણેક સ્તંભ છે ને એ ચતુર્મુખી બ્રહ્મા છે, 4 મુખ વાળા બ્રહ્માજી છે. એ આપણે રોપવામાં આવે. વર અને વધુને એમ કહેવામાં આવે કે આ બ્રહ્માજી છે ને એ સૃષ્ટિનું સર્જન કરવાનું કામ કરે છે. એ વર વધુ તમારા જીવનમાં સર્જન કરવાનું છે. તમારે તમારા જીવનમાં આગળ વધી અને સર્જન કરવાનું છે. પછી એમાં ખીચડી આપણે નાખતા હોય. ખીચડીમાં છે ને સારે બાજુ કાંટા હોય. તો વર વધુને એમ કહેવામાં આવે છે કે એ વર વધુ, વર અને કન્યાને કહેવામાં આવે છે કે આ સંસાર છે ને એ કાંટાળો છે. જેમ તમે આગળ હાલશો ને એમ કાંટા આવશે, પણ આમાં કઈ તકલીફ ન થાય એમ તમારે જીવન પાર કરી નાખવાનું છે. એટલા માટે ખીચડી છે. પછી આપણે પીપર ની થાંભલી રોપીએ, તો પીપરમાં ગુણ એવો છે કે પીપરને તમે કાપી નાખો અને પછી ગમે ત્યાં વાવો ને તો પાછી નવ પલ્લવિત ઉગે. એમ વર વધુને કહેવામાં આવે છે કે તમારા જીવનમાં તમારે કપાવવું પણ પડશે, તમને કોઈ કાપશે પણ તમારે પાછું નવ પલ્લવિત પાછું ઉગવાનું છે, ત્યાંથી અટકી નથી જવાનું. આ બધા પ્રતીકો છે, પણ આપણે એની સામે ધ્યાન દેતા જ નથી. પીપરનો ગુણ છે કે ગમે ત્યારે કાપો ને પાછી ગમે ના એને ઉગાડો એટલે પાછી નવ પલ્લવિત થાય. વર વધુને કહેવામાં આવે છે તમારા જીવનમાં દુઃખ પણ આવશે, તમારા જીવનમાં કપાવવું પણ પડશે, પણ બીજી વાર પાછું નવ પલ્લવિત રીતે પાછું ઉગવાનું છે. એટલા માટે આ પીપર આપણને સમજાવે છે. ત્યારબાદ આપણે વર કન્યા છે જે વરમાળા પહેરાવે ને, ફૂલના હાર પહેરાવે, પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વરાજાને કોઈક ઊંચો કરે ને કન્યાને ઊંચા કરે ને એ એવી ધબડાટી બોલાવે બધા. અત્યારે એક ફેશન થઈ ગઈ છે, પણ બાપ એ ફેશન નથી, એમાં સમજવાનું છે. વર વધુ જ્યારે હાર લઈને આવે ને ત્યારે એ વરાજો છે એના હાર બતાવે અને એમ કહે કે આ હારમાં છે ફૂલ છે ને જેમ ગોઠવાયા છે એમ મારો પરિવાર છે. આ જે હાર જેમ ફૂલ ગોઠવાના છે ને એમ મારો પરિવાર ગોઠવાણેલો છે. પણ તારે જો નવું ફૂલ બનીને આવવાનું હોય તો હારમાં જેમ ફૂલ ગોઠવાય ને એમ મારા પરિવારમાં તારે ગોઠવાઈ જવાનું છે. જો તને મંજૂર હોય ને તો હા પાડ. આ હારનો નિયમ છે સાહેબ. અને પછી એ કન્યા હા પાડે ત્યારે વરાજો હોય એ કન્યાના ગળામાં ફૂલમાળા પહેરાવે છે.
અને કન્યા પણ એમ કહે કે જેમ આ ફૂલ આ હારમાં ફૂલ ગોઠવાયા છે ને એમ હું તમારા પરિવારમાં ગોઠવાઈ જઈશ, મને ક્યાંય તકલીફ નહીં પડે, હું અલગ નહીં રહું. આ બધા પ્રતીકો છે. આપણે માં છે એ દીકરીને વળાવે ત્યારે દીવડો લઈને જાય, એમાં કપાસિયા હોય. કપાસિયામાં એવો ગુણ છે કે એમાં તેલ હોય છે. એટલે દીકરીને એમ કહે કે તારા જીવનમાં આવું તપવું પડશે. અને આપણે માં માટલું જે દીકરીને આપીએ એમાં લીલું કાપડ ઉપર મૂકીએ. શું કામ? દીકરી તારા જીવન છે ને આ લીલું કાપડ છે ને એવું હરિયાળું તારું જીવન. ઘરે રહી અને જેમ મીઠાશ તે આ પરિવારમાં ફેલાવી છે ને એવી ને એવી ગળપણ, એવું નવું મીઠાશ તારા સસુર પક્ષમાં પણ એવી જ મીઠાઈ હોવી. પણ આપણે ધીરે ધીરે બધું જ ભૂલતા જઈએ છીએ.